વહાલા ભક્તજનો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં નાના બાળકથી માંડીને કિશોર બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ભક્તો એકાદશી વ્રતને આદરપૂર્વક આવકાર આપે છે. તેમાં વળી નંદ સંતોએ તેમના કીર્તનોમાં એકાદશી વ્રતનો મહિમા ખૂબ ગાયો છે. સત્સંગી જીવન હોય, વચનામૃત હોય, અન્ય ગ્રંથમાં પણ એકાદશી વ્રતનો મહિમા કહેવાયો છે. એકાદશીના વ્રતમાં ઘણા બધા બાળકો 11થી 15થી 20થી 25 વર્ષની ઉંમરના નકોરડા ઉપવાસ પણ કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીએ એકાદશીનું મૂલ્યાંકન બહુ વધાર્યું છે. ખૂબ સારો આવકાર એકાદશી વ્રતને મળે છે. અને બ્રહ્માંડ પુરાણમાં પણ એકાદશી વ્રતના મહિમાની વાતો કરેલી છે. આજે શ્રાવણ વદી એકાદશી, એનું નામ છે અજા એકાદશી. બ્રહ્માંડ પુરાણમાં જે તેની કથા છે તે કથા અત્રે આપણે જોઈએ. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, શ્રાવણવદી એકાદશીનું શું નામ છે? કૃપા કરી તે એકાદશીનું મહાત્મ્ય પણ સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, શ્રાવણવદી એકાદશી અજા નામથી પ્રસિદ્ધ છે. જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે. આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે. પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા જે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા, કોઈ કમનસીબને લીધે સ્ત્રી તથા પુત્રને વહેંચી પોતે પણ ચાંડાળને ઘેર વેચાઈ તેનો દાસ થઈને રહ્યા, પણ સત્ય પાલન ચૂક્યા નહીં. આવી રીતે ચાંડાળને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા. મારો છૂટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા. આ દુઃખી રાજાની પાસે બ્રહ્માએ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલા છે એવા ગૌતમ મુનિ આવ્યા. રાજાએ હાથ જોડી પોતાના દુઃખની સઘળી હકીકત કહી સંભળાવી. રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિએ રાજાને વ્રતનો ઉપદેશ કર્યો અને કહ્યું કે, હે રાજન, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશી છે. તે ઉત્તમ પુણ્ય આપનારી છે. તેનું વ્રત તમે કરો, તેથી તમારા પાપનો નાશ થશે. હે રાજન, તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું. આટલું કહી મુનિરાજ અંતર્ધાન થઈ ગયા. પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું. તેથી સઘળા પાપો નષ્ટ થયા. તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયો. તે વખતે સ્વર્ગમાં નગારા વાગ્યા, પુષ્પની વૃષ્ટિ થઈ. એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મેળ્યું. અંતે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા. હે રાજન, જે માણસ અજા નામની એકાદશી વ્રત કરે છે
તે સઘળા પાપોથી મુક્ત થઈ પરમપદને પામે છે. આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની અજા નામની એકાદશીનું મહાત્મ કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સંવાદે શ્રાવણ કૃષ્ણ એકાદશ્યામ અજા નામના મહાત્મ્યમ સંપૂર્ણમ. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરી રહેલા સર્વે ભક્તોને અમારા ભાવપૂર્વક ફરીથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આ એકાદશીના વ્રતમાં એવું કહેવામાં આવ્યું, રાજા પરિવાર સહિત વૈકુંઠ લોકના નિવાસી થયા. જ્યારે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો ભગવાન સ્વામિનારાયણનો આશરો કરી અને તેનું ભજન નામ રટન આજ્ઞા પાલન આ રીતે વર્તે છે, ત્યારે તેમને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. કારણ કે પંચાળાના પહેલા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામના સુખને અતિ અધિક બતાવ્યું છે. તો આપણે સકામ ભાવ નિષ્કામ ભાવ બધાનો ત્યાગ કરી કેવળ ભગવાન પ્રસન્ન થાય એવા હેતુથી એકાદશીનું વ્રત કરવું. આ લોકના તુચ્છ પદાર્થની ઈચ્છા રાખવી નહીં. એકાદશીનું વ્રત શા માટે કરવું? તો તેનો ઉત્તર એવો છે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આદિ ગ્રંથમાં કહ્યું છે કે અમારા ભક્તોએ એકાદશીનું વ્રત કરવું ભગવાનની આજ્ઞા છે. એટલે ભગવાનની પ્રસન્નતા માટે આપણે એકાદશી વ્રત કરવું. પણ કોઈ આ લોકના સંકલ્પ સિદ્ધ થાય એવા હેતુથી એકાદશીનું વ્રત કરવું નહીં. સકામ ભક્ત કરતાં નિષ્કામ ભક્ત એ ઉત્તમ છે. એની ઉપર પ્રભુની પ્રસન્નતા પણ સારી થાય છે, મોટી થાય છે. માટે વહાલા ભક્તજનો, આપણે તો આપણા ઈષ્ટદેવની પ્રસન્નતા માટે જ આ વ્રત કરવું એવી આ સેવકની સહુ શ્રોતાગણને વિનંતી કરવામાં આવે છે. ઇતિ શ્રી એકાદશી મહાત્મ નામે આજની કથા સંપૂર્ણમ. જય સ્વામિનારાયણ.